પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? ક. અકસ્માતને, ખ. ખરીદીને, ગ. ફરવાને, ઘ. ખાવા પીવાને. જવાબ ક. અકસ્માતને. 2. તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? ક. 100, ખ. 105, ગ. 108, ઘ. 111. જવાબ ગ. 108. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? જવાબ: ચિત્રમાં નીચે જણાવેલા વાહનો દેખાય છે, જેમ કે 108 એમ્બ્યુલન્સ, ટેન્કર, રિક્ષા, કાર, મોટર બાઇક, પોલીસ જીપ, બસ, રેકડી દેખાય છે. જવાબ: આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, સીડી કોર્નર, લેડીઝ ટેલર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો દેખાય છે. 3. ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? જવાબ: ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. જવાબ: સિટી મોલ, રેકડી, સ્કૂલ બસ, રિક્ષા, પ્રકાશ સ્કૂલ, ટાવર, વૃક્ષો, પિથોડ કોમ્પ્લેક્સ, સીડી કોર્નર, આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, મોટર બાઇક, ટેન્કર, 108 એમ્બ્યુલન્સ, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, મંદિર, બસ સ્ટેશન, ઇલેક્ટ્રિક થાંભલો, બસ, પોલીસ, વાહનો તથા માણસોની અવરજવર અને કાર દેખાય છે. ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? જવાબ: ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે. ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો. એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે. ટેન્કર. ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે. પોલીસ જીપ. પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત તેમજ આગળની કાર્યવાહી કરવા માટે થાય છે. બસ. બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ પહોંચાડે છે. કાર કે મોટરસાયકલ. કાર કે મોટરસાયકલ એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચાડે છે. રિક્ષા. રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે. 4. હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? જવાબ: હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો. 5. શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? જવાબ: શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, બસ સ્ટેશન, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, શાળા, કરિયાણાની દુકાનવાળા કોમ્પ્લેક્સ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને તમારા શબ્દોમાં આપો. 1. ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? જવાબ: નીચેની વસ્તુઓ મળતી હશે, જેમ કે ઘઉં, ચોખા, દાળ, અનાજ વગેરે, સિંગનું તેલ, તલનું તેલ, ખાદ્ય તેલ,
ઘી, સૂકો મેવો, મરચું, હળદર, ધાણા જીરું વગેરે. અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે? જવાબ: અકસ્માત સ્થળે લોકો અલગ અલગ વાતો કરતા હોય છે. એક કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ. બીજો કહેશે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થવાનો જ છે. ત્રીજો કહેશે કે બાઇક ચલાવનાર જવાનિયા બેફામ બાઇક ચલાવે છે તો અકસ્માત થયા વગર રહે જ નહીં. કોઈ કહેશે કે સારું થયું બાઇક ચલાવનાર હેલ્મેટ પહેરી હતી, નહીતર માથું ચગદાઈ જાત. ત્રણ, તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? જવાબ: મારા મતે રસ્તે ચાલતા મુસાફરોને બચાવવા જતાં અકસ્માત થયો હશે. 4. વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? જવાબ: નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ, જેમ કે અવરજવર વિસ્તારમાં ઝડપી વાહન ચલાવવું નહીં, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં, ટ્રાફિકના નિયમોને અનુસરવા જોઈએ. 5. અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? જવાબ: અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે. જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? જવાબ: જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે. 7. કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. જવાબ: અમારા ઘરની પાસે સ્માર્ટ કમ્પ્યુટર સેન્ટર છે. એકવાર હું ત્યાં ગયો હતો. મેં કમ્પ્યુટર માટેના જરૂરી પાર્ટ્સ જોયા. એક એન્જિનિયરે મને કમ્પ્યુટરનો એક ભાગ બગડી ગયો હોય તો ક્યારે કયો ભાગ કામ લાગશે તે વિગતવાર સમજાવ્યું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લેપટોપની લે-વેચ પણ કરતા હતા તેમજ તેના દરેક પાર્ટ્સ મળતા હતા. રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે? જવાબ: રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો, રિક્ષા તથા ટેક્સી ચાલકો પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હશે. રસ્તા પર ખાસ્સી લાંબી કતારો લાગી હશે. સૌ એકબીજા ભાવ વધારા અંગે સરકારની ટીકા ટિપ્પણી કરતા હશે. વર્તમાનપત્રના સંવાદદાતાઓ લોકોના પ્રતિભાવ લેતા હશે. આમ આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો.